મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે આપણા રોમિસ્ટ આકાશ ચેનલમાં અને એના વ્લોગમાં. હું છું આકાશ વાઘેલા ને અમારી સુબહ થઈ ચૂકી છે. જુઓ, વાવ 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 વાવ. હું ઉઠીને સીધો છે ને આ નજારો જોવા આવું આમ બાર બારીએ કેવો લાગે છે, લોકો શું કરે છે. ઓલા પણ લોકો બેઠા છે, ભંગારવાળા ભાઈ આવ્યા છે તો એની સાથે વાતું કરે છે. પછી આ બાજુ ટ્રક પડ્યા છે, પેલી બાજુ બધા પોતપોતાના કામે લાગી ગયા છે. તો હું છે ને જોઈને વિચારું કે આપણે બી ક્યાંક કામે લઈને લાગવું પડે. આજે એમાં પાછું અમારે છે મંગળવાર. મમ્મીએ સવારમાં પ્રભાતિયા ચાલુ કરી દીધા છે. સમજ પડે છે કાંઈ એમાં? આખા ભરેલા રીંગણાનું શાક કરી નાખ્યું છે મમ્મીએ. જો કે એ અમારે ખાવાનું નથી આજે, કારણ કે આજે અમારે મંગળવાર છે. મંગળવારે હું ઉપવાસ રહું છું, ફાસ્ટ રહું છું, એટલે એવી વસ્તુ છે. આપણે છે ને ફરાળી ખાવાનું થાય છે. ફરાળી કેળા ખાશું, ખીચડી ખાશું, મોરૈયાની નાની તેની ચા પી લેશું, થોડોક થઈ જાય બરોબર. આજે અમારે મંગળવાર છે, અમારા માટે બની ગઈ છે શું મમ્મી? કેળા ખાવે કેળા લઈ લે ને ચેવડો ખાવે ચેવડો લઈ લે. કેળા ને ચેવડો. કેળા અહીંયા રહ્યા કાચા હોય એવું કેમ લાગે છે મને? ચેવડો ક્યાં? ચેવડો નથી ખાવો મારે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ખાઈંગ ચેવડો. વાવ, ખીચડી બની ગઈ છે જબરદસ્ત. હું આવી ગયો છું પાછું ઘરે, કારણ કે પપ્પાને મૂકવા જવાનું હતું ને થોડુંક વસ્તુ લેવા જવાનું હતું. આ જે વાળો છે ને એ આપણે પડદા કરવાના છે ને નવા, તો એમાં બાંધવાનો છે. અને સાથે સાથે ગટરની એક ઓલી જાળી આવે ને ઉપરથી નીચે જવાનું એ હતું, ને એક ધ્રોબા લેવાના હતા. એ બધું મેં લઈ લીધું છે. આ જે વાળી છે ને અહીંયા છે ને અહીંથી પડદા બાંધવાના છે. તો હમણાં વરસાદની સિઝન ચાલુ થશે એટલે ગ્રીન ને બધું છે ને કાટ ખાઈ જવાનું ચાલુ કરશે. એટલે પછી છે ને એના માટે 2 વાળા લીધા છે. અને સાથે સાથે આ એક જે ગટર લાઈન છે ગેલેરીમાં, એ ગટર લાઈન ફિટ કરવાની છે. એના માટે જો આમ કરીને પછી આમ કરી નાખવાનું, એટલે છે નીકળે નહીં બહાર. ઓકે કરી નાખ. કેમ નથી થતું? જોવા દે. જો નીકળે ને, જો એના માટે છે. અને સાથે સાથે આ ખીલ્લા બી લીધા છે થોડા. આવા 10 ખીલ્લા અમે લીધા છે. તો એ આપણે દિવાલમાં મારવા માટે, અહીંયા દિવાલમાં મારી દઈએ ને તો પડદા બી થોડા ટીંગાઈ જાય અને વરસાદની સિઝનમાં થોડીક દોરી બાંધી લઈએ એટલે અંદર કપડાં બી સમાઈ જાય. એના માટે આપણે આ ખીલ્લા બી લીધા છે. 10 ખીલ્લા લીધા છે. એ બધી વસ્તુની આજે ખરીદી કરીને આજે ઘરે પાછો આવી ગયો છું. અને બહાર બહુ જ ગરમી છે મારા ભાઈ, બહુ જ ગરમી છે. ઘરે રહ્યો, મજા કરો. અને અત્યારે સુવાનો ટાઈમ છે ને ઉપર કામ ચાલુ છે. ઉપરવાળાએ નકરું કામ કરીને તો આપણું આમ ભેજું ખલાસ કરી નાખ્યું છે. એમ સુવા ટાઈમે જ કામ ચાલુ કરે, એના જેવું કામ. અત્યારે મમ્મી અંદર સૂતા છે થોડા, અને અત્યારે હું થોડુંક આરામ કરીશ, 1 કલાક આરામ કરીશ ને પાછું મારું કામ ચાલુ કરવાનું બાકી છે. હું કામ ચાલુ કરીશ, વિડીયો એડિટ કરીશ ને બધું કરીશ ને ત્યાં પાછો રાત પડી જશે. હું ને મમ્મી બે બેસી ગયા છે સોટિયા હરખા કરવા. અને શું કહેવાય મમ્મી? પડદા નાકા. પડદા નાકા. જો નાક ઉપર ચશ્મા ચડાવ્યા. એંગલ આમ તેમ થઈ ગયું. કેમ કરવાનું હોય કે? તો હવે આ છે ને જે આ બરાબર છે, આ ઊંધું છે. અહીંયા છે ને સિલાઈ મારેલી છે. જો આ વ્હાઈટ કલરની તમને દેખાય છે, ત્યાં સિલાઈ મારેલી છે. તો હવે એ સિલાઈને આપણે શું કહેવાનું, આ ઊંધું છે. મતલબ ખબર પડી તમને કે જો હે શું સિલાઈ અંદર લેવાની છે. એટલે આ સિલાઈ તમને બહાર દેખાય છે ને, એ અંદર લઈને કેવું કરવાનું છે, આવું કરવાનું છે. જો આખું ગોળ થઈ જાય કે નહીં. એટલે હવે આને અંદર લેવા માટે શું કરવું પડે કે આવી મોટા પેચિયા ને એવું કંઈક હોય ને, તો અહીંયા ઓલું કરીને જો મમ્મી અત્યારે કરે, અહીંયા સિલાઈ ઊભું રાખી દેવાનું, પછી ઉપરથી ઓલું કરવાનું તો થાય, નકર ન થાય. કેમ? મમ્મી અહીંયા મારો વિડીયો જોવે છે
મારી સામે મારો વિડીયો જોવે, બોલો હું કરી લઉં? જા જો હા, જો પછી આવી રીતે આમ કરી દેવાનું, એટલે આ થઈ ગયું, અંદર વહી ગયું ઓલું, પછી આ કાઢીને પાછું મૂકી દેવાનું અહીંયા. એટલે આ બધું છે ને આ પડદાની તૈયારી છે. કેમ મમ્મી? એટલે આ બધી વસ્તુ છે ને એને આ બધી વસ્તુ આ બધી પડદાની તૈયારી છે. આ ગેલેરીમાં છે ને બહાર આપણે ગ્રીલ છે ને, ગ્રીલમાં 12 પડદા લગાવવાના છે. એટલે છે ને વરસાદમાં પલ્લે નહીં અને અંદર પાણી ન આવે. અંદર પાણી ન આવે એટલે ગ્રીલ કાટ ન ખાય ને. અહીંયા આપણે અહીંયા સોફા વોફા બધું અહીંયા પડ્યું હોય, અહીંયા બારી છે અને અહીંયા સોફા, એટલે આ બધું પલ્લે. એટલે કદાચ વરસાદ આવે લાંબો તો આપણે અહીંયા ઢાંકી દઈએ ને એટલે બધું થઈ જાય. અંદર કપડાં અહીંયા 2-3 બોલ્ટ મારી દીધા છે, એટલે અહીંયા કપડાં બી સુકાઈ જાય. અત્યારે વાતાવરણ થઈ ગયું છે જબરદસ્ત. હું મમ્મી બે બેઠા છે ઘરે. કેમ તમારે કઈ કેવું છે મમ્મી? કહેવાનું જોઈએ ને, સબ્જી લેને કો જાના, सब्जी लेने को जाना है और मैं नहीं आने वाला सब्जी लेने. तुम जो भी करो, मुझे पता चल गया, मुझे लेके जाएगी सब्जी लेने. એ આ બધું મેં જ કર્યું છે, આ બધું મેં જ કર્યું છે. આ તો ખાલી એમનેમ કરીને બેઠા છે, આનાથી થયું નહીં ને બરાબર. પછી ફોન લઈને બેસી ગયા, પછી મેં સંભળાયું તમે તું ન થયું એટલે ફોન લઈને બેસી ગયા ને. એટલે આ બધું છે, આ બધું મેં કર્યું છે આ બધું. એટલે આજે આ કરવાનું બાકી છે. આ તો હમણાં થઈ જાય 5 મિનિટમાં. ફોન અહીંયા ચાર્જિંગમાં મૂક્યો છે. તુલા રાશિ આવી મમ્મી જો યુટ્યુબમાં. મમ્મી યુટ્યુબ જોવા મમ્મીને ફોન આપી દીધો છે ને ભાઈએ, તો મમ્મીને મજા આવી ગઈ. જો સવારના પોરમાં ચાલુ કરે. કેમ? ભજન ચાલુ કરે, ભજન. એટલે એના લીધે અમારી નીંદર ઉડી જાય. ખબર પડી તમને? ભગવાનને ભજ્યા સિવાય હવનમાં કાંઈ બીજું છે નહીં. એવું છે? કેટલી સિરિયસ વાત કરી મમ્મીએ જો. કેમ મમ્મી? हेलो गाइस, गुड मॉर्निंग एंड दिस इज डे 2 और हम आ चुके हैं फिर से पकड़ लेके पकड़ લઈને આપણે હવે આ છે ને જે આ તમને જે દેખાય છે ને એને કાલે બહુ મોટી મેટર કરી નાખી છે. તમને ખબર છે? કાલે આ છે ને આ ફિલ્ટરની નળી છે, આ ફિલ્ટર ઉપર છે ને ફિલ્ટરની નળી છે, એમાંથી લીકેજ થયું પાણી. અહીંયાથી લીકેજ થયું, લીકેજ થઈને પછી અહીં નીચે ઉતર્યું, નીચે ઉતરીને અહીંથી ધીરે 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 જઈને બરાબર છે. હવે આ જે છે ને અહીંથી ઉતરું છે, અહીંયા છે કે નીચે અમારે છે ને નીચે પાડી છે. અહીંયા તમને અત્યારે દેખાશે નહીં પણ જો અહીંયા પાડી છે બરાબર છે, નીચે ગયું. એટલે તમે જોઈ શકો છો કે નીચે છે ને થોડુંક આમાં થોડુંક બ્લેક દેખાતું હશે. જો આ જો આમ પકડ રાખું છું ને તો જો આ બ્લેક દેખાતું હશે બરાબર છે. આ બધું પાણી અમારું છે. બોલો, એટલું બધું પાણી કાલે લીકેજ થયું, કાંઈ કોઈને ખબર જ નથી. શું કરી દેવું? આવી વસ્તુ છે અમારા ભાઈ. એટલે છે ને આજે એને રિપેર કરવાનો ટાઈમ છે, એટલે મેં કીધું થોડુંક હું રિપેર કરી લઉં. થાય તો બપોરના 12 વાગી ગયા છે. 12 જ વાગ્યા છે ને? 1 વાગ્યા છે. યા તો 1 વાગ્યા છે. પપ્પા મમ્મી બે જમવા બેસી ગયા છે. શું બનાવ્યું છે મમ્મી? થોડુંક ચણાનું શાક, દાળ ભાત, સંભારા. ખાય. અમે હમણાં 11 વાગે નાસ્તો કર્યો એટલે આપણે કાંઈ નાસ્તો કરવાની ખાવાની જરૂર છે નહીં, તો લેટ ખાશું. પપ્પાને આજે 200 રૂપિયાનો ખર્ચો મેં બચાવ્યો છે ફિલ્ટરની નળી ફિટ કરી. તો 200 રૂપિયા તમે મને આપશો કે નહીં આપો? નહીં આપો. પૈસા જ કર્યા રાખે હો, પણ પૈસા જ કર્યા. હું આ જબરદસ્ત મસ્ત બ્લોગ જોઈ રહ્યો છું. વાવ मुंबई का ट्रैफिक बस पूछे मत, लगभग 9 बज चुके हैं. બાપુ ડોન ક્યાંક જવાનું વિચારે છે મમ્મી? ક્યાં જાવ? તમે કયો ત્યાં જાવ? તમારે જવું મને થોડી. જો કે મારે બાઇક લઈને જવું છે. આવા વાતાવરણમાં બાઇક લઈને જવાનું હોય, પણ અમારે એમાં એવું છે બાઇકનો થોડોક પ્લાન આપણે પોસ્ટપોન કરી નાખીએ. મમ્મી પોસ્ટપોન કરી નાખીએ બાઇકનો પ્લાન. બસમાં ગયા હોય તો કેમ મેળાવે? સરસ, એ તો ઉત્તમ ને. તો એસી વાળી બસ મસ્ત જબરદસ્ત પકડી લઈએ ને આપણે, તો જ્યાં જવું હોય ત્યાં ફરીએ ને મજા કરીએ. બરાબર ને મમ્મી? આપણા બસવાળા બ્લોગ નો જોઈએ હોય તો જોઈને આવજો મારા ભાઈ. આ જ ચેનલમાં છે, આપણે પાછળ જ છે. થોડુંક આમ સ્ક્રોલ કરશો ને એટલે પાછળ જ આપણા બસના બ્લોગ છે. પણ એ બધા બ્લોગ મેં આપણે હિન્દીમાં ઉતારેલા છે. પણ હવે આ બ્લોગ જે પહેલો છે ને એ મારે ગુજરાતીમાં ટ્રાય કરવો. ગુજરાતીમાં કેમ થશે? તો સારું. હે ગુજરાતીમાં ટ્રાય કરવો છે. ગુજરાતના લોકો રિસ્પોન્સ આપશે? હે આપશે જ ને. ક્યાં થોડાક ઓછો રિસ્પોન્સ આવશે પણ આવશે ખરા.
બરાબર છે. તો હવે આપણે એવું વિચાર કર્યો છે કે આપણે જઈએ ક્યાંક બસ જર્ની કરવા જઈએ લાંબી. તો એ વ્લોગ આપણે ગુજરાતીમાં બનાવશું એવો મારો વિચાર છે આજ વખતે. આવું એવી વસ્તુ મારે ટ્રાય કરવી છે એવું મારો વિચાર છે. તો આપણે કરવાનું છે. આ વરસાદનું વાતાવરણ છે ને જબરદસ્ત. જો આ વાદળા જુઓ તમે, વાહ ભાઈ વાહ 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 વાહ, એક નંબર લાગે છે ને. કેમેરામાં મમ્મી મસ્ત લાવે છે જો. ઓહો. તો આપણે એ જર્ની કરવાનો વિચાર છે. તો હવે ક્યારે જઈશું એ તો હવે હું તમને આગળ ખબર પાડીશ, પણ અત્યારે તો કંઈ નક્કી નથી. પણ અત્યારે મને ખાલી એવો નાનો વિચાર આવ્યો એટલે મેં કીધું તમારી સાથે થોડોક શેર કરું. તમે જો થોડાક સજેશન આપી શકતા હોય તો. કેમ મમ્મી? હે એવી કઈ જર્ની છે થોડુંક આજુબાજુ ક્યાંક મને તમે થોડુંક સજેશન કરજો ને, તો કંઈક મને ખબર પડે કે ક્યાં જવાય એમ. બાકી આપણે તો પોતાની રીતે વિચારશું. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, થોડું કાળા વાદળ છે ને આવી ગયા છે, થોડાક શેડ મારે છે ખાલી બ્લેક, બાકી તો વ્હાઈટ જ છે. એ વસ્તુ. અને આપણું ફિલ્ટર અહીંયા આપણે રેડી થઈ ગયું છે. એમાં છે ને વાઇસરનો પ્રોબ્લેમ હતો, વાઇસર નાખી દીધું ને તો એ પેક થઈ ગયું ને એના લીધે લીકેજ બંધ થઈ ગયું. બાકી આખી રાત પાણી પડ્યું ને નીચે જો હજી બી નિશાન છે એનું. આ જો ભાઈ, આ જો તમે બપોરના 2 વાગ્યા છે. જો તમે 3 વાગ્યા છે. ઓહો, વાદળના જુઓ તમે, આ વાદળની ગતિવિધિ જુઓ તમે ભાઈ, બીક લાગે એવું છે. અત્યારથી મને એમ દેખાય છે આ વાદળમાંથી વરસાદ કેમ પડે, પાણી પડતું હોય તમને દેખાતું હોય, રીતસરનું ખબર હોય, તમે થોડાક આગળ હિલ સ્ટેશન ઉપર જાઓ તમને દેખાય એવું. તો અહીંયા બી છે જો રહ્યું. ઓહો, અહીંયા બી વાદળ કેવા કાળા ભંબર વાદળ થઈ ગયા. અહીંયા લાઈન થઈ ગઈ છે આખી, બરાબર છે. ઓલા પણ વરસાદ પડે છે. આ વિસ્તાર કયો છે ખબર છે? આ વિસ્તાર છે નિયોલ ગામ છે ને, નિયોલ, સારોલી, એ બધો વિસ્તાર છે. એ બધા વિસ્તારમાં છે ને વરસાદ પડે છે અત્યારે, ચાલુ છે. અને આ બાજુ કંઈ જ નથી. જો આ બધું એકદમ સાફ સુથરું છે ને. અહીંયા જુઓ, ઓહો, કાળા ભંબર વાદળો જેમ વરસી પડીને અમારા બધાની અણી કાઢી નાખવાના હોય એવું લાગી રહ્યું છે મને. અહીંયાથી દેખાય. અમે બધું બારી બધું બંધ કરી દીધું છે. મમ્મીએ કપડાને બધું લઈ લીધું છે બહારથી, કારણ કે વરસાદ ક્યારે આવે કંઈ નક્કી છે નહીં. લેપટોપ લઈને બેઠો હતો અને બધું રિસર્ચ કરતો હતો, આ કરતો હતો, તે કરતો હતો, બધું મારું કામ ચાલુ હોય. જો અહીંયા પેપર, પેન છે, એસ્પ્રી છે, આ છે લેપટોપ છે. અત્યારે મને થોડી ભૂખ લાગવાની ચાલુ થઈ જાય, પણ મને એમ છે કે થોડી વાર પછી હું ખાવ, કારણ કે થોડી વાર પછી ખાઈશ ને તો મને થોડીક મજા આવશે. ઓકે, વાવ, ઇટ્સ લુકિંગ લાઈક વાવ, યુ નો લાઈક વાવ. જબરદસ્ત વરસાદ આવી ગયો છે. જો ભાઈ જો, વાહ. અહીંયાથી તો નહીં એમ ભાઈ, થોડું આવશે. હા, માટીની સુગંધ આવી છે મસ્ત. કે આ કેટલા ટાઈમથી અંધાર્યો તો વરસાદ, અત્યારે આવી ગયો છે. ઓહો, લીલાછમ વૃક્ષો. વરસાદ આવ્યો છે ને સામે કાંઈ દેખાતું જ નથી. તમને બી નહીં દેખાતું. મને ઓલી આ છે બે બિલ્ડિંગ છે એ દેખાય છેલ્લી.